Okay. Good morning to all of you. આજે આપણે રાસાયણિક બંધન ક્લાસ 11 નું ચેપ્ટર NCERT એ તો તમે બુકમાં એકદમ ઓકે શીખી ચૂક્યા છો. JEE નીટ, JEE એડવાન્સ, JEE મેઇન એ દરેકમાં ખૂબ જ ઉપયોગી એવું આ ચેપ્ટર છે, રાસાયણિક બંધન. અને એ ચેપ્ટર વિશે આજે આપણે તમામ ટોપિક આ ચેપ્ટરમાં લાગતા વળગતા જેટલા બી ટોપિકો NCERT ના છે એને ટોટલ ડિટેલમાં શીખીશું. ત્યારબાદ એ NCERT ના ટોપિકો JEE અને નીટ યા JEE મેઇન યા JEE એડવાન્સમાં કેવી રીતે પૂછાય છે એને પણ સમગ્ર ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરી દઈશું. તો શરૂ કરીએ. શું છે આ ચેપ્ટર? જનરલી પહેલા NCERT ની એક ટોપિક એક કોન્સેપ્ટને ક્લિયરલી શીખી લેવાના છે. ચેપ્ટરનું નામ છે કેમિકલ બોન્ડિંગ અને કોમ્પિટિશન લેવલ પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આમાંથી એક યા બે ક્વેશ્ચન દર વર્ષે કોઈને કોઈ કોમ્પિટિશન એક્ઝામની અંદર આવી રહ્યા છે. તો આપણે આને ટોટલી શીખીએ ને એવી રીતે શીખીએ કે આનો કોઈ પણ કોન્સેપ્ટ હોય, કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, ગમે તેટલો ટ્વિસ્ટ કરે એને સોલ્વ કરી શકીએ. ઓકે, ચલો. ફર્સ્ટ ઓફ તો રાસાયણિક, એ તો આપણે જે કોન્સેપ્ટ જ છે, ચેપ્ટર જ છે, કહીએ તો આખું આખી બુક જ છે. રસાયણ બંધનને ઇંગ્લિશમાં કહેવાશે બોન્ડિંગ. અને જનરલી હું એ રીતે બોલીશ, બે વચ્ચે શું બને છે? બોન્ડ બને છે. બોન્ડ શબ્દ જે છે ને એ ઇંગ્લિશનો છે. અને બોન્ડ વિશે તમે લોકો જનરલી સાંભળ્યું બી હશે કે કરાર કર્યો, બે વચ્ચે બોન્ડ થયો શબ્દ બોલાય છે. જ્યારે કોઈ જગ્યાએ કોઈ સરકારી દસ્તાવેજો થતા હોય તો બે વચ્ચે શું થયું? કંઈક ને કંઈક કરાર થયો, બે વચ્ચે કંઈક ને કંઈક બોન્ડ થયું એવું કહેવામાં આવે છે. તો અહીંયા બોન્ડ રાસાયણિક પાછો બોન્ડ છે. રાસાયણિક બોન્ડ મતલબ રસાયણ ક્યારે બને, રસાયણમાં શું આવે? તો રસાયણમાં એક તો આવે અણુ આવે અને બીજું શું હોય? પરમાણુ હોય. બસ આ બે ઇન્ટરમિક્સ થા કરે છે. પરમાણુમાંથી અણુ બને, અણુ સાથે કનેક્ટ થાય, પરમાણુ સાથે કનેક્ટ થાય ને કનેક્ટિંગ જે રીતે થાય છે એને કહેવાય છે બોન્ડ. એને શું કહેવાય છે? બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તમને ખબર છે સૌથી નાનો ભાગ પરમાણુ ઇન્ટરમિક્સ થાય, સરખા પરમાણુ ભેગા થાય યા જુદા જુદા પરમાણુ ભેગા થાય ત્યારે કંઈક ને કંઈક અણુ બને. અણુ સાથે બી બોન્ડિંગ બનાવે છે અને પરમાણુ સાથે બી કંઈક ને કંઈક શું કરાવે? બોન્ડિંગ બનાવે છે. અને એ બોન્ડિંગ વિશે આપણે આજે શીખવાનું છે. ચલો વન બાય વન શરૂ કરીએ. પરમાણુને કમ્પ્લીટ ઓળખી લઈએ, ત્યાર પછી અણુને ઓળખીએ અને પછી શા માટે બોન્ડિંગ થયું, બોન્ડ કેવા હોઈ શકે અને બોન્ડ થયા તો એ બોન્ડ બન્યા પછી એ વચ્ચેનો બોન્ડ એંગલ શું થયો, એમનો શેપ શું થયો, આ બધી થિયરી તમે ઓલરેડી NCERT બુકમાં શીખી ચૂક્યા છો. પણ હાલમાં શીખશો તો NCERT કરતાં બી થોડુંક લેવલ ઉપર હશે. હમણાં બેઝિકથી શરૂ કરું છું. તમે તમારી રીતે બેઝિકને એકદમ પરફેક્ટ ક્લિયર કરી લો, ત્યાર પછી આગળ જઈશું. જે બોન્ડ બને છે, જે બોન્ડિંગ થાય છે, એ બોન્ડિંગ ટુ ટાઈપના હોય. એ પહેલા શીખી લો. કેટલા ટાઈપના હોય છે? બે પ્રકારના હોય છે બોન્ડિંગ. કયા? તો કે એટમ ટુ એટમ, એટલે કે પરમાણુ અને પરમાણુ વચ્ચે બોન્ડ. બરાબર? કોઈ અણુ કે તો અણુ વચ્ચે બોન્ડ, કોઈ ટેન્શન નહીં. અને બીજું મોલેક્યુલ ટુ મોલેક્યુલ. મોલેક્યુલર મતલબ અણુથી અણુ જોડાય. અણુથી અણુ જોડાય, કોઈક મટીરીયલ બનશે, એ મટીરીયલ બીજા કોઈક મટીરીયલ સાથે કનેક્ટ થશે. અણુ પરમાણુ શબ્દ કન્ફ્યુઝ થતો હોય તો આમાં કોઈક નાનો એક જ વ્યક્તિ હશે, એ નાના એક વ્યક્તિ સાથે કનેક્ટ થશે. સપોઝ કે હાઇડ્રોજન હશે, આ બાજુ કદાચ હાઇડ્રોજન સાથે કનેક્ટ થાય, આ બાજુ કોઈક એક મટીરીયલ હશે ઓક્સિજન, તો બીજાના કદાચ કોઈક નાઇટ્રોજન જોડે કનેક્ટ થાય. એટમ ટુ એટમ હશે. અને અહીંયા આખો અણુ હશે, એમોનિયા એ બીજા એમોનિયા સાથે કનેક્ટ થાય. બરાબર? આ બે પ્રકારના બોન્ડ હશે, એટમ ટુ એટમ અને મોલેક્યુલ ટુ મોલેક્યુલ. અણુ જે બોન્ડ છે એમાં એક ફેમસ છે, તમારે ફિઝિક્સમાં આવે છે વાન ડર વાલ્સ બોન્ડ.
વાન ડર વાલ્સ બોન્ડ. એનસીઆરટી બુકમાં બહુ કોન્સેપ્ટ એટલો બધો ડિટેલ આપ્યો નથી વાન ડર વાલ્સ, કારણ કે ફિઝિક્સમાં આવે છે. આપણે એને ડિટેલમાં શીખી લઈશું. વાન ડર વાલ્સ કેટલા પ્રકારના આવે ખબર છે? વાન ડર વાલ્સ બંધ શેમાં આવે ખબર છે? તો એ અણુ અને અણુ વચ્ચે હોય. જેમ કેવું કે આવું ફિઝિક્સની અંદર વાત કરીએ તો ઘન પદાર્થ જે છે એમાં પ્રવાહી પદાર્થ કરતા અણુ એકબીજાની ખૂબ જ નજીક હોય. તો વાન ડર વાલ્સે નક્કી કર્યું ફોર્સનું નામ શું પડ્યું? વાન ડર વાલ્સ ફોર્સ. વાન ડર વાલ્સ આકર્ષણ બળથી એ લોકો એકબીજા સાથે કનેક્ટ હોય. આ કેટલા ટાઈપના છે? 5 ટાઈપના છે. એનસીઆરટી નથી લખ્યું, જેઈ ની દ્વારા પછી પૂછી નાખે કે વાન ડર વાલ્સ બોન્ડ વિશે આપેલું કયું એ વાન ડર વાલ્સ બોન્ડ છે કે નથી, બરાબર કે નહીં? એનાથી આગળ તો શું કરવાના હતા? ઓકે, એટલે વાન ડર વાલ્સ બંધ કેટલા છે? 5 ટાઈપ્સના છે. 5 અને મોર ડિટેલમાં જઈશું એટલે વાન ડર વાલ્સ લગભગ આપણા 2 લેક્ચર થઈ જશે. 2 લેક્ચર વાન ડર વાલ્સમાં પૂરા થશે, 3 પણ થાય મે બી. બીજું છે હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ કેટલા ટાઈપના? એનસીઆરટી લખી છે ને આટલી લીટીમાં લખીને પતાવી દીધું છે. હવે એટલું નાનું તો જેઈ નીટમાં પૂછાવાનું નથી એટલે આપણે એને બી ડિટેલમાં જઈશું. 2 ટાઈપ્સના વાન ડર એચ બોન્ડ છે, બરાબર? 2 ટાઈપ્સના એચ બોન્ડ છે, ઇન્ટર અને ઇન્ટ્રા, આંતઃ અને આંતર, બરાબર? આ 2 ટાઈપના છે, આંતઃ અને આંતર, ઇન્ટર અને ઇન્ટર. ઇંગ્લિશ છોડો બાજુ. ચલો 2 યાદ રહ્યા. પહેલું વાન ડર વાલ્સ ફોર્સ, વાન ડર વાલ્સ બોન્ડિંગ બનાવશે. હાઇડ્રોજન ફોર્સ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે. જ્યારે હાઇડ્રોજન બોન્ડની વાત થાય તો સમજી લેવાનું એક અણુ બીજા અણુ સાથે એચ બોન્ડથી કનેક્ટ થશે. કોઈ દિવસ એચ બોન્ડ એટમમાં નહીં હોય. આ બધું બેઝિક પૂછી નાખે છે ખૂણા કચ્ચાથી બધું. એવા એટમ વચ્ચે કયા થાય? તો પહેલામાં પહેલો આયોનિક બોન્ડ. બોન્ડમાં દેખાય છે આયોનિક બંધ. પહેલામાં પહેલું આયોનિક બંધ. હવે આ જ બંધને ચોપડી વાળા જે એનસીઆરટી વાળા છે ઇલેક્ટ્રો વેલેન્ટ બોન્ડ કહે છે. આવું કેમ કહે છે એ નથી લખ્યું, આપણે સોલ્વ કરતા જઈશું કે ઇલેક્ટ્રો વેલેન્ટ કેમ કહે છે, બરાબર? ત્યાર પછી બીજો બોન્ડ આવ્યો સહસંયોજક બંધ. સહસંયોજકમાંથી એક બીજો છૂટો પડ્યો સવર્ગ સહસંયોજક બંધ. આની વાત એનસીઆરટી નથી કરી, પછી 12મા ધોરણમાં પૂછી નાખે સવર્ગ સહસંયોજક બંધ વર્ણનનો સિદ્ધાંત. પછી માથું જ કાઢવાનું કે સારું સહસંયોજક બંધ તો શીખ્યા, સવર્ગ તો નહીં શીખ્યા. એટલે આપણે સવર્ગ વિશે બી ડિટેલમાં શીખીશું. ત્રીજો ખબર છે કોઈને? પહેલો આયનિક બંધ, બીજો સહસંયોજક બંધ, ત્રીજો કોઈ છે કોઈ? પહેલો આયનિક અણુ અણુ, બીજો સહસંયોજક બંધ, નહીં ખબર ને? ત્રીજો છે ધ્રુવીય સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ, ધ્રુવીય સહસંયોજક બંધ બધા છે. સહસંયોજક બંધમાંથી છૂટા પડેલા પાર્ટ છે, પણ ફરક બહુ બધો છે, ઘણો બધો છે ફરક. આટલી વસ્તુ શીખવાની છે તમારે ખાલી. કેમિકલ બોન્ડિંગ આટલા પ્રકારનું થાય. પછી બોન્ડિંગ થાય તો શું થાય? ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય? એટલે વીબીટી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી, પછી એમઓટી થિયરી, બધા ઘણી બધી થિયરી શીખાય છે. સહજકતા બંધન વાત તો આ જોડાયા તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ગયા તો કેવી રીતે ગયા, એમઓટી અણુ જોડાયા તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગયા, વીએસઈપીઆર શેપ કેવો પડ્યો. આ તમામ થિયરી એટલે આ એક કોન્સેપ્ટ છે એ 1 થી 2 લેક્ચર કવર કરશે મિનિમમ. આટલું જે બેઝિક આટલું શીખવાનું છે. તમે જરા મેન્ટલી પ્રિપેર થઈ જજો કે જો જોવા જાવ તો લગભગ 25 થી 28 લેક્ચર થશે આની અંદર મિનિમમ. ડિટેલમાં જાવ તો 30 યા 35 મેક્સિમમ, એનાથી વધારે લેક્ચર થવાના નથી. અને આમાંથી 4 માર્ક્સનો એક ક્વેશ્ચનની તૈયારી તો સંપૂર્ણ રાખવી. કદાચ 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. ઓકે, હવે ચેપ્ટર શરૂ કરું છું. પહેલા હું પરમાણુને પરફેક્ટ સમજાવી દઉં એટલે તમને અહેસાસ થઈ જશે કે બોન્ડિંગ શું છે. બોન્ડિંગ કોણે કર્યું? ઇલેક્ટ્રોને કર્યું કે પછી પ્રોટોને કર્યું? પ્રોટોન કરે બોન્ડિંગ? ના કરે. ફિઝિક્સમાં તમારે આવે છે હંમેશા શેરિંગ નું શેનું થાય? ઇલેક્ટ્રોનનું થાય.
ફિઝિક્સ જોડે કનેક્ટ છે ચેપ્ટર, ફિઝિક્સ જોડે કનેક્ટ છે. આપણે આને માટે રેફરન્સ બુકનો ઉપયોગ કરશું, કોપી ટંડન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની સારામાં સારી રેફરન્સ બુક આ લખે છે, કોપી ટંડન. એ રેફરન્સ બુકના એક એક કોન્સેપ્ટ ઉઠાવતા જઈશું. પહેલા હું શરૂ કરું છું એટમ, અણુ. કોને કહેવાય અણુ? A2M, A2M એટમ. કોને કહેવાય એટમ? તો જનરલી જેટલું ખબર છે એટલું કહીએ તો જેમાં સેન્ટરમાં પ્રોટોન હોય, બરાબર, ન્યુટ્રોન હોય અને બહાર શું કરતા હોય? ઇલેક્ટ્રોન રોટેશન કરતા હોય. આવું જે બી મટીરીયલ જોવા મળે ને અલોન હોય એને શું કહેવાય? એટમ કહેવાય, પરમાણુ કહેવાય. એકલું જ હોય, હાઇડ્રોજન તો હાઇડ્રોજન H2 ના. હવે આ લોકો જે ઓપી ટંડન ને એનસીઈઆરટી વાળા એમ કહે છે કે એટમ જે છે એ મુખ્ય બે પાર્ટનું બનેલું છે. મુખ્ય બે પાર્ટનું બનેલું છે. પાર્ટ નંબર 1 એને એનસીઈઆરટી બુક ઓપી ટંડન જનરલી તમામે તમામ કર્નલ કરીને બોલાવે છે. અમુક કાર્નેલ બી બોલે છે, અમુક કર્નલ બી લખે છે, કાર્નેલ. અને એક આઉટર સેલ. હવે કાર્નેલની ટોપિક કશી જ વસ્તુ આ લોકો કીધી નથી. લુઈસે હાલાકી થોડીક વાતો કરી હતી પણ પછી કોઈ વાતચીત બહુ ચાલી નહીં. પણ કાર્નેલ શું છે પરફેક્ટ આવડવું જોઈએ, આઉટર સેલ શું છે પરફેક્ટ આવડવું જોઈએ, સેલ શું છે પરફેક્ટ આવડવું જોઈએ, સબ સેલ શું છે પરફેક્ટ આવડવું જોઈએ. એ બધું આગલા ચેપ્ટરમાં છે તમારે, બરાબર. આઉટર સેલ મતલબ છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષા. છેલ્લી બી ના કહેવાય, બાહ્યતમ કક્ષા જે ફૂલ ફિલ ના હોય, સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ નહીં, સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ નહીં. તો કર્નેલ શું હશે? સપોઝ કે આના સોડિયમની વાત કરીએ, સોડિયમ 2 8 1, બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તદ્દન ખોટી ડેફિનેશન છે. ઇલેક્ટ્રોનની તો જગ્યા જ નથી મળી. એરિયા મળે છે, કેટલા એરિયા મળશે કે આમ લખે છે ધોરણ 6 7 8 માં કે આ ભાઈ આ ઇલેક્ટ્રોન, આમ થોડી મળે ઇલેક્ટ્રોન. અહીંયાથી આટલા સુધીની શક્યતાઓ છે ઇલેક્ટ્રોન હોવા. આ થઈ ગયો અજ્ઞાત. હવે આ એક થઈ તમારી બાહ્યતમ કક્ષા છેલ્લી. એના સિવાયનો જેટલો પાર્ટ બાકી રહ્યો ને એ કર્નેલ. કાર્નેલ એના સિવાયનો જે પાર્ટ બાકી રહ્યો એ. એટલે કાર્નેલ મુખ્યત્વે બે વસ્તુનું બને છે. એક તો ન્યુક્લિયસ, ન્યુક્લિયસ મતલબ પરમાણુ કેન્દ્ર, અને બીજું ફૂલ ફિલ આઉટર સેલ એટલે બાહ્ય ભરેલી કક્ષકો. એટલે શિલ્ડિંગ અસર, જો શિલ્ડિંગ અસર ખબર હોય તો શિલ્ડિંગ અસર સુધીની જેટલી કક્ષક છે એટલે કે આટલો પાર્ટ જે હું ડેશ કરી દઉં છું, આટલો પાર્ટ, આટલા પાર્ટને શું કહીએ છીએ? કાર્નેલ. કેમ સમજાયું? કદાચ પૂછી નાખે કે સલ્ફર છે, સલ્ફરમાં કાર્નેલ કેટલું? તો કાર્નેલમાં શું શું આવે? તો તમારે એક તો આવે સેન્ટર અને સેલ. હવે સલ્ફરમાં કાર્નેલમાં કેટલી સેલ? તો એ ખબર હોવી જોઈએ કે 2 8 6 કેટલી સેલ થઈ? એટલે ડિટેલમાં કદાચ પૂછે સલ્ફરમાં કર્નલ જે હોય, કાર્નેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કાર્નેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 10, બરાબર. કાર્નેલ સિવાય આઉટર સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6. ચલો, કાર્નેલનો કોન્સેપ્ટ ક્લિયર. કાર્નેલ કોને કહેવાય અથવા તો કર્નલ કોને કહેવાય? બરાબર કે નહીં? એમ પૂછી કાઢે કે સોડિયમ તો લખી કાઢ્યો, સલ્ફર બી લખી નાખ્યો. ચલો મેગ્નેશિયમ, મેગ્નેશિયમમાં કાર્નેલમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કેટલા ઇલેક્ટ્રોન થાય? તો ઇલેક્ટ્રોન રચના ખબર હોય છે કે 2 8 2. બકવાસ છે પણ ચલાવો તો. આઉટર સેલ 2, કાર્નેલમાં કેટલા ઇલેક્ટ્રોન? 10, બરાબર ને? એટલે ફૂલ ફિલ કક્ષક અને ન્યુક્લિયસ, આ બે વસ્તુ ભેગું થાય ત્યારે જે વિભાગ બને એને કહે છે કાર્નેલ. કાર્નેલ એટલે એમ કહેવાય કે આ શૂન્ય સમૂહની વાત થઈ રહી છે અને આઉટર સેલ બે ભેગું થાય ત્યારે એટમ બને. પછી ક્વેશ્ચન પૂછે છે કે આઉટર સેલ કેટલી આવે આઉટર સેલ? સપોઝ કે સોડિયમમાં આઉટર સેલ કેટલી? આઉટર સેલમાં ઇલેક્ટ્રોન કેટલા દે? આઉટર સેલ મતલબ
શું સોડિયમની અંદર ઇલેક્ટ્રોન ભરશું તો બીજી સેલ નહીં થાય? હશે બધી? શો નહીં થાય. શો ત્યારે જ થશે જેમ જેમ અંદર ઇલેક્ટ્રોન ફિલઅપ થશે. એટલે અહીંયા આગળ બધી કક્ષકો હશે. અહીં ઘણી બધી કક્ષકો હશે. આઉટર શેલ કેટલી? નો આઈડિયા. કોણ ગણવા રહે? કારણ કે હજુ લગીન તો કોઈ રિસર્ચ જ ચાલ્યા જ કરે છે. 100% શ્યોરિટી કોણ આપે છે? આટલી કક્ષકો કોઈ નહીં. ઓકે, ક્લિયર? કર્નેલ વાળો ટોપિક ક્લિયર. એટલે એટમ જે છે બે મટીરીયલ થી બનેલો હોય છે. તો કર્નેલ જે કોઈ આપણું ઇંગ્લિશ આપણને મુબારક. અને સાથે સાથે શું હોય છે? એક આઉટર શેલ હોય છે, એટલે કે બાહ્ય કક્ષક. આ બે એકત્રિત થાય ત્યારે શું બને છે? કર્નેલ બને છે. હવે એટમની વાત કરી છે. એટમ સાથે કનેક્ટ થાય એ બધા બોન્ડિંગ ને જવા દઈએ ધીમે ધીમે. અને શરૂ કરું છું સૌથી પહેલો આયોનિક બોન્ડ. ધીમે ધીમે જે સાયન્ટિસ્ટો આવ્યા, સાયન્ટિસ્ટોને ખબર પડી કે અણુ સાથે જોડાય છે તો આઉટર શેલ થી જોડાશે. ઇનર શેલ તો કર્નલ થઈ ગયું. કર્નલ મતલબ નિષ્ક્રિય થઈ ગયું. બરાબર ને? આયોનિક બંધના નામ પર ધજાગરાત છે. તમે શીખ્યા એનાથી થોડુંક ડિટેલ હશે, થોડુંક નહીં ઘણું બધું ડિટેલ હશે. કેમ કે આયોનિક બંધ મતલબ Na+Cl- ખતમ. અરે શું ખતમ થઈ શરૂ થાય? આયોનિક બંધ ત્યાંથી શરૂ થાય. આવું તમારા આવે છે Na છે 2 8 1 છે. શું કર્યું? તો કે Na એક ઇલેક્ટ્રોન આપ્યો. બરાબર કે નહીં? અને શું બની ગયું? 2 8 નિષ્ક્રિય બની ગયું. એટલે શું? એમ સોડિયમ આમ વચ્ચે પડતો હશે, આમ છૂટો એક ઇલેક્ટ્રોન ફેંકી નાખી ગયો છે. એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? સોડિયમમાં છે કે સોડિયમની બહાર જતો રહ્યો? એવું આયોનિકમાં લખ્યું નથી. સોડિયમની આઉટર શેલમાં જાય, ઇન્ફાઇનાઇટ શેલમાં જાય. જો આપણું ચેપ્ટર યાદ હોય તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી શક્તિ આયનીકરણ એન્થાલ્પી યાદ છે? ના તો જોઈ લેજો આગલું ચેપ્ટર. આયનીકરણ એન્થાલ્પી. આ જે એક ઇલેક્ટ્રોન છે ને એટલી બધી એનર્જી મળે સોડિયમને કે આની ઇન્ફાઇનાઇટ કક્ષકમાં જતો રહે. ઇન્ફાઇનાઇટ કક્ષક મતલબ 1 મિલીમીટર 1 સેન્ટીમીટર બહુ થઈ ગયું. બાકી નહીં. એટલે આ યાદ રાખજો, સોડિયમે એક ઇલેક્ટ્રોન આપી નથી દીધો, એના સેન્ટરથી એટલો બધો દૂર મોકલી દીધો છે કે સોડિયમ એને અટ્રેક્ટ કરી શકતો નથી. મતલબ સોડિયમના જે સેન્ટરના પ્રોટોન છે એમ અહીંયા ઇલેક્ટ્રોન હતો ને, અહીંયા એને જમ્પ કરીને એટલો બધો દૂર મોકલી દીધો કે આ સેન્ટર એને અટ્રેક્ટ કરી શકતું નથી. એવું નથી કે આપી દીધો. હા, આપણે છૂટો થોડી બેઠી રસ્તામાં બોલાવ ઇલેક્ટ્રોન અમુક કોન્સેપ્ટ. પછી આવો Cl એ એક ઇલેક્ટ્રોન મેળવ્યો અને Cl- થયો. મતલબ એવું થયું હશે કે સોડિયમ આમ ચાલતો જતો હશે, એક ઇલેક્ટ્રોન ફેંકી દીધો હશે અને સોડિયમ આમ ચાલતો હશે, એક ઇલેક્ટ્રોન લઈ લીધો છે. એવું થયું હશે ને? મતલબ છે યાર. Cl 2 8 7 શું થઈ ગયું? 2 8 8. આ એક ઇલેક્ટ્રોન સોડિયમની આઉટર શેલમાંથી લીધો. ક્યારે લીધો છે? જ્યારે સોડિયમ એને તરછોડી દીધો હશે, બહુ બધો દૂર જતો રહેશે કેન્દ્રથી, ત્યારે અહીંયા કોઈ ક્લોરીન આવી ગયો હશે ને, જેના સેન્ટર એને અટ્રેક્ટ કરી લીધો હશે. ક્લોરીનના સેન્ટરે આ ઇલેક્ટ્રોનને શું કરી દીધો હશે? અટ્રેક્ટ કરી દીધો હશે તો ખેંચાય. બાકી ઇલેક્ટ્રોન કેમ રસ્તામાં ચાલતે મળી જવું નહીં હોતું. સોડિયમ આટલો છે, બરાબર? સોડિયમ આટલો છે અહીં અને એને અહીં ઇલેક્ટ્રોન મોકલી દો, બરાબર? હવે ક્લોરીન ની બાજુમાં જ આવી ગયો. ક્લોરીન ઇલેક્ટ્રોનને શું કરી દીધું? ખેંચી દીધો. ઇલેક્ટ્રોન એની અંદર જતો રહ્યો એટલે એ પછી લખાશે આયન ફોર્મમાં. Na+ આયન ને Cl- આયન. Na+ આયન ને Cl-. ક્લિયર? અને એ બંને વચ્ચે બોન્ડ તો બનતો જ નથી, પણ બંને ઇન્ટરમિક્સ થાય એટલે એનું નામ પડ્યું આયોનિક બોન્ડ. કોઈ બોન્ડ જ નહીં બનતો. હાલાકી તમે બી વિચારો કે સોડિયમ છે જો Na+ 2 8. આ 2 8 તો ન્યુટ્રલ જેવું થઈ ઇલેક્ટ્રોન રચના. આઉટર શેલ તો પેકઅપ થઈ ગઈ, ન્યુટ્રલ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બરાબર ને? એટલે તટસ્થ થઈ ગયો, એકદમ સ્થિર થઈ ગયો, કોઈ માથાકૂટ નહીં, ન્યુટ્રલ થઈ ગયો. અને Cl- 2 8 8 આ તો કાર્બન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો હાઉ કેમ કનેક્ટ થયા લોકો? NaCl એકબીજા સાથે ઇન્ટરમિક્સ ક્યાં થયા? કોઈ જગ્યાએ બોન્ડ લખેલો હોય છે, કોઈ જગ્યાએ આવું નાની લખેલી હોય છે Na.Cl, આવું કોઈ જગ્યાએ લખેલું, કોઈ બોન્ડ નહીં બનતો. હવે અહીંથી તમારે ફિઝિક્સ ચાલુ થાય. અહીં અમારું કેમિસ્ટ્રી સ્ટોપ થાય ને અહીંથી ફિઝિક્સ ચાલુ થાય કે આ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી અટ્રેક્ટ થાય. ઓકે, એટલે કે આ
પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ઇન્ટરરિએક્ટ કરીને એકબીજા સાથે અટ્રેક્ટ કરીને શું બનાવે છે NaCl બનાવે છે. આવું ફિઝિક્સ કહી દેશે પણ કેમિસ્ટ્રી એવું નહીં કહે. કેમિસ્ટ્રી કહેશે કોઈ પણ એટમ ક્યારે બને જ્યારે એ એટમ સ્થિર થાય તો જ એ કોઈક ને કોઈક ફોર્મેશન કરે, અધરવાઇઝ કોઈ ફોર્મેશન કરવાનું નથી. એટલે જો તમે બોર્ન હેબર્ટ ચક્ર શીખ્યા હોય તેમાં હતું કે NaS છે એ સોલિડ અવસ્થામાંથી એને એકલ અવસ્થામાં લઈ જવું પડશે, ન્યુટ્રલ ગેસીસ આઇસોલેટેડ સિસ્ટમમાં લઈ જવું પડશે, ત્યારે જ એ આમાંથી શું કરશે એક ઇલેક્ટ્રોનને લાસ્ટ આઉટર શેલ સુધી મોકલશે. મતલબ કે Na+ જે ફોર્મેશન છે એ ગેસીસ અવસ્થાનું છે. આ શું છે? વાયુ છે. આ બી શું છે? વાયુ છે. તો જ આમાંથી એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થયો છે. આ ઇલેક્ટ્રોન એફિનિટી કરીને હતું અને આયનીકરણ એન્થાલ્પી કરીને હતું. ડેલ્ટા H અને ડેલ્ટા H. આ ડેલ્ટા HI હતું અને ડેલ્ટા HEG ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. બરાબર? આગળ ચેક કરી લેજો. વાયુ ભલે ઇલેક્ટ્રોન થી સ્ટેબલ છે પરંતુ વાયુ અવસ્થા કરતા વધારે અવસ્થા સ્થિર કઈ છે? સોલિડ. અને NaCl શું બને છે? સોલિડ બને છે. એટલે કેમિસ્ટ્રીમાં કદાચ પૂછી લે કે ન્યુટ્રલ થયા પછી પણ કેમ રિએક્શન કરી, તો શેના માટે? બેટર સ્ટેબિલિટી માટે. અને પછી તમારે કેમિકલ બોન્ડિંગ થાય કોઈ પણ એટમ બીજા એટમ સાથે શા માટે જોડાય? બેટર સ્ટેબિલિટી માટે, સારામાં સારી સ્થિરતા મેળવવા માટે. ચલો સમજ પડી આયનિક ફોર્મમાં. પછી ધીમે આની અંદર ફઝન સાહેબ આયા. ફઝન તમારા આગળ ચેપ્ટરમાં આવી ચૂકી છે. ફઝન સાહેબ એમ કીધું કે જે આયોનિક બોન્ડ છે એ 100% આયોનિક હોય ખરો, એમાં થોડું ઘણું બી શેરિંગ નહીં થતું હોય ઇલેક્ટ્રોનનું શેરિંગ. અને ત્યાંથી પછી તમારા આગલા ચેપ્ટરનું ફઝન રૂલ સોલ્વ કરવો પડે, જે આપણે અહીંયા પણ શીખતા જઈશું ધીમે ધીમે. ચલો કેમિકલ બોન્ડિંગમાં પહેલો ટોપિક આયનિક બંધ આવડ્યું. કેમ નામ આયનિક બંધ પડ્યું? તો કે આયનની સાથે બેટર સ્ટેબિલિટી માટે કનેક્ટ થાય અને બોન્ડિંગ બનાવવાનું નામ પડ્યું આયનિક બંધ. બુક કહેશે આને ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. ખબર પડી જશે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થતી હોય, આપી જ દેવાના ઇલેક્ટ્રોન, આપી જ દેવાના. કે Na શું કર્યું? Na+ બનાયા, +1 ઇલેક્ટ્રોન. એ જ ઇલેક્ટ્રોન કોને આપી દીધા? Cl ને આપી દીધા. ઇલેક્ટ્રોનનું વેલેન્ટ થાય છે, ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય છે, એટલા નામ પડ્યું ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. ત્યાર પછીનો ટોપિક છે આપણો, આના પછીનો ટોપિક આયોનિક બંધ બનાવે કોણ? આયોનિક બંધ બનાવે કોણ? તો એમને કયા એટમ બનાવે? એટમમાં બી અમુક એટમ આયોનિક બોન્ડ બનાવે છે, અમુક બનાવતા નથી. ને નીટમાં ક્વેશ્ચન પૂછેલો છે કે નીચેનામાંથી કોણે આયોનિક બોન્ડ બનાવ્યા, કયા વ્યક્તિઓ આયોનિક બોન્ડથી જોડાયા? તો પછી આ બધી થિયરીમાં જશો, આ થિયરી જશો. લુઈસ નામના વ્યક્તિએ ઘણું બધું સોલ્યુશન આપ્યું આના પર, અને લુઈસ બિંદુ નિરૂપણ તમારા આગળ આવશે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર LDS. એમના મંતવ્ય મુજબ એમણે એવું કીધું કે જે વ્યક્તિ ઇલેક્ટ્રોન આપે, જે ઇલેક્ટ્રોન શું કરે? ડોન કરે તે ધાતુ. જે ઇલેક્ટ્રોન ડોન કરે તે ધાતુને જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તે અધાતુ. તે અધાતુ. લુઈસ એસિડ લુઈસ બેઝ થિયરી કદાચ ખબર હોય તો. પછી આગળ જશે કે જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અધાતુ છે, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, મતલબ ઇનડાયરેક્ટલી આ વ્યક્તિ એસિડિક થયો. જે ઇલેક્ટ્રોન જે ધાતુ છે, ધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય? બેઝિક હોય. આ ચેપ્ટરને બીજા ચેપ્ટર જોડે કનેક્ટ કરવું, એનું નામ તો JEE NEET. આ કોન્સેપ્ટ કેટલો ક્લિયર થયો છે તમારે? એટલે એક ધાતુ હશે કમ્પલસરી અને એક શું હશે? અધાતુ હશે. આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની કન્ફર્મ લેવડ દેવડ થઈ ચૂકી હશે, શેરિંગ નહીં થયું, લેવડ દેવડ. અને જે બોન્ડ બનશે એ બોન્ડ હંમેશા આયોનિક બંધ હશે. એ હંમેશા કયો બંધ હશે? આયોનિક બંધ હશે. ચલો આ વાત થઈ બધી હવે NCERT ની. હવે વાત કરીએ JEE NEET ની કે શા માટે કોઈ એટમ બીજા એટમ જોડે જોડાય છે.
એનસીઆરટી માં છે, પરંતુ જેઈ નીટ વાળાને વધારે પૂછે છે. તો Na વાળી વાત કરીએ તો Na માંથી શું બની ગયો? Na પ્લસ બની ગયો, એક ઇલેક્ટ્રોન આપી દીધો, Cl એ એક ઇલેક્ટ્રોન મેળવી દીધો, Cl માઈનસ બન્યો. ત્યાર પછી હવે કેમિસ્ટ્રી વાળા કહેશે કે શા માટે જોડાયા? તો બેટર સ્ટેબિલિટી માટે. આ લોકો એમ કહેશે કે પોટેન્શિયલ એનર્જી સૌથી ઓછી કરવા માટે. સપોઝ કે સોડિયમ અહીંયા છે, Na+ ફોર્મમાં, કોઈ ક્લોરીન અહીંયા છે, Cl માઈનસ ફોર્મમાં. આ ઇન્ટરમિક્સ થશે, અટ્રેક્ટ થશે, નજદીક આવશે, ઓવરલેપિંગ થશે, ઇન્ટરમિક્સ થશે. કેટલે સુધી એ લોકો ઇન્ટરમિક્સ થશે? ક્યારે ઇન્ટરમિક્સિંગ થવાનું બંધ થઈ જશે એટલે Na એ Cl ને કેટલે સુધી અટ્રેક્ટ કરી શકશે એની વાત છે. મતલબ આ બંને વચ્ચેનું કંઈક ને કંઈક શું હશે? અંતર હશે. અંતર ઘટાડશે. જેટલું અંતર ઘટે એટલી સ્થિતિ ઊર્જા ઘટે કે વધે? ફિઝિક્સ ચાલુ હોય બરાબર, ફિઝિક્સમાં જોઈ લેજો. જેટલા નજીક આવશે એટલી પોટેન્શિયલ એનર્જી શું થશે? લો થશે. હાઈ ટુ હાઈ પોટેન્શિયલ એનર્જી શું કરવા માટે? લો કરવા માટે એ લોકો એકબીજાની નજીક આવે છે. અહીંયા ડિસ્ટન્સ આપેલું હશે. ડિસ્ટન્સ ઓલવેઝ ફિઝિક્સ વાળા આર કરીને બોલાવે છે. સપોઝ કે કોઈ એટમની આ રીતની કંઈક એનર્જી આપી દીધી, ઓકે, આટલે આલો ને આપણે બરાબર, અને આગળ ડિસ્ટન્સ આપણે 0 10 20 30 40 -10 -20 -30. સપોઝ કે H2 બોન્ડ માટે છે, હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડિંગ કરે છે, તો ત્યાં જ લઈ લો NaCl નું બોન્ડિંગ થઈ રહ્યું છે, એનો આ ગ્રાફ છે, પ્રેક્ટિકલી પૂરું થયો. તો ધીમે ધીમે જો પોટેન્શિયલ એનર્જી ઘટી અહીંથી માઈનસ ફોર્મમાં જતી રહીને આ છેલ્લી એનર્જી મળી, અને આ એનર્જી કહેવાશે એની બોન્ડ એનર્જી, બોન્ડિંગ એનર્જી. મિનિમમ એનર્જી થઈ જશે ને એ મિનિમમ એનર્જી થશે ત્યારે જ એ લોકો વચ્ચે શું થયો હશે? બોન્ડ બન્યો હશે. જેવા ધીમે ધીમે ડિસ્ટન્સ વધશે, આ શું થઈ જશે? એનર્જી લેવલ થોડું વધી જશે. જેમ જેમ એનર્જી ઘટશે ને આ જે એનર્જી બતાવી છે જે આપી હોય -40, તો આ જ જગ્યા પર શું બનશે? Na અને Cl વચ્ચે કંઈક ને કંઈક બોન્ડિંગ થશે, જોડાણ થશે. એટલે તમારે ગ્રાફિકલ સ્ટ્રક્ચર એનસીઆરટી બુકમાં ખાલી આપી દીધું છે, કોઈએ એના વિશે ડિટેલમાં કંઈ કીધું નથી. પણ હું કહી દઉં કે બે એટમ એકબીજાની નજીક આવી રહ્યા છે, નજીક આવશે તો પોટેન્શિયલ એનર્જી મિનિમમ થશે. બધા એમ કહેશે કે સાલું સાહેબ અણુની નજીક આવે તો મિનિમમ કેવી રીતે થાય? અરે રિપલ્શન થશે એટલે હાઈ એનર્જી થઈ જશે. અહીંનો ઇલેક્ટ્રોન ને અહીંના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? રિપલ્શન થશે, પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જશે. પોટેન્શિયલ એનર્જી મિનિમમ થશે ત્યારે જ એ એકબીજાની એકદમ નજીક આવી જશે. એ તો જગ્યા છે, એ જ એનર્જી લેવલ છે. પોટેન્શિયલ એનર્જી એકદમ કેવું થઈ જશે? લો થઈ જશે. ફિઝિક્સની વાત કરો તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન હશે તો ખરા ને, આઉટર શેલમાં કંઈક ને કંઈક તો હશે. અહીં બી હશે. બંને વચ્ચે શું થશે? રિપલ્શન થશે. તેમ છતાં બી ઓવરલેપિંગ થાય છે, ને એ તમારું VBT થિયરી. અને ત્યાર પછી ઓવરલેપિંગ થશે તો કેવી રીતે ગોઠવાશે? એ VSEPR થિયરી. ચાલો, આઈ હોપ કે લગભગ આયોનિક બોન્ડ વિશે તમે લોકો જાણી ચૂક્યા હશો. આયોનિક બંધ હંમેશા ધાતુ અને અધાતુ વચ્ચે થાય છે. એક ધાતુ હશે અને એક અધાતુ હશે. બીજી રીતે કહીએ તો 100% શ્યોરિટી ગ્રુપ 1 એન્ડ ગ્રુપ 2 ની જ ધાતુ હશે, કન્ફર્મ. અને એ લગભગ 90 to 95 કેસમાં ગ્રુપ નંબર 16 યા 17 સાથે જ કનેક્ટ થશે. આવું જો જોવા મળે તો આ લોકો વચ્ચે કોઈ લેવડ દેવડ સહસંયોજકની તો વાત જ નહીં, ઇલેક્ટ્રોન આપી જ દેવાની વાત. કારણ કે ખબર હશે તમારા લોકોને કે હાઈલી ગ્રુપ નંબર 1 મતલબ કે કઈ થઈ? આલ્કલી ધાતુઓ થઈ. અને ગ્રુપ નંબર 2 એટલે આલ્કલી અર્થ મેટલ થઈ. ફટાક દઈને ઇલેક્ટ્રોન એ લોકો આપી દે, ઇલેક્ટ્રોન આપી દેશે, પેલો વ્યક્તિ ઇલેક્ટ્રોન ફટાક દઈને અટ્રેક્ટ કરી લેશે. અને આ બંને વચ્ચે જે બોન્ડ બનશે એ બોન્ડ 100% કયો બોન્ડ હશે? આયોનિક બોન્ડ. હવે તમને ક્વેશ્ચન પૂછી નાખે કે KCl, NaCl અને LiCl આમાંથી કોની જોડે આયોનિક બોન્ડ હશે? તો તમામ જોડે, બરાબર ને? એમાંથી બી પૂછી નાખે કે કયા આયોનિક બોન્ડની લેન્થ મોટી હશે? તો યાદ કરો આગલું ચેપ્ટર લિક્વા સરકાના વાળું ચેપ્ટર, બરાબર? તમારે તો ગ્રુપ નંબર 1 કેવી રીતે કરાવ્યું છે ને? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બરાબર, રૂબિડિયમ, સીઝિયમ. ઉપરથી નીચે જાય સાઇઝ શું થાય? વધે.
સૌથી મોટો કોણ? પોટેશિયમ. હવે પોટેશિયમ આવડો મોટો છે, સોડિયમ આટલો છે, તો બોન્ડ લેન્થ હાઈએસ્ટ આની કોની હશે? ફર્સ્ટ નંબર આનો. પછી એનાથી નાનું કોણ? સોડિયમ. સેકન્ડ નંબર આનો. થર્ડ નંબર કોનો હશે? પૂછે બોન્ડ લેન્થ પૂછે તો આગલા ચેપ્ટરનો કોન્સેપ્ટ લગાડવાનો કે ઉપરથી નીચે જાઓ એમ એટમનું કદ વધી ગયું, એટમનું કદ વધી ગયું. આ બાજુ તો ક્લોરીન જ છે, આ બાજુ એવડો મોટો કદ છે એટલે ક્લોરીન છે. કદ વધે તો પાછું આયોનિક કેરેક્ટર, જેટલું કદ મોટું એટલું આયોનિક કેરેક્ટર. ફજાન રૂલ યાદ કરો, બરાબર કે નહીં? ઓકે, આ થયો તમારે આયોનિક બોન્ડ. નેક્સ્ટ સેશન હશે આયોનિક બોન્ડના ક્વેશ્ચનો. એના પછીનું સેશન હશે સહસંયોજક બંધ. ત્યાર પછી સહસંયોજક બંધ ઘણા બધા ટાઈપ્સના છે. એકલ સહસંયોજક બંધ, દ્વિબંધ વાળો અને ત્રિબંધ વાળો. એકલ સહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ, ત્રિસહસંયોજક બંધ બહુ ડિટેલમાં શીખવાનું છે, કારણ કે આમાંથી પૂછે છે બેટર સ્ટેબલ કોણ. શીખ્યા છો તમે કદાચ સહસંયોજક બંધ આવડે કે આ સી ડબલ બોન્ડ બરાબર છે, પછી સી ડબલ બોન્ડ યા ટ્રિપલ બોન્ડ એમ કુછ બી લે લો. આ બંનેમાંથી સ્ટેબલ કોણ? બરાબર છે, આ બંનેમાંથી ડબલ આ કોણ સ્ટેબલ? કાં તો CO અને CS માંથી સ્ટેબલ કોણ? ત્યારે સહસંયોજક બંધ વિશે જાણવા મળશે, જે તમારું થર્ડ લેક્ચર હશે. ત્યાર પછી લેક્ચરો આગળ જશે ને લગભગ મારા અંદાજ મુજબ 35 લેક્ચર થશે આપણે. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.